પંચમહાલના શહેરામાં અણિયાદ ચોકડી નજીક હાઈવે પરનું ખોદકામ લોકોના માથાનો દુખાવો બની ગયું છે. છેલ્લા 1.5 મહિનાથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહેલા આ કામથી હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદી પાણીના નિકાલ માટે ભર ચોમાસામાં આ કામ શરૂ કરાયું હતું, જેના લીધે આજે હજારો વાહન ચાલકો સહિત સ્થાનિકોની સ્થિતિ પણ કફોડી બની છે. તો આસપાસના વેપારીઓના ધંધા રોજગારમાં પણ અસર પડી રહી છે, જેથી ચોમાસા વખતે જ વરસાદી પાણીના નિકાલ માટે નાળા નાખવા અને ખોદકામ કરવું કેટલી હદે યોગ્ય કહેવાય તેવા સવાલો ઉઠ્યા છે. લોકોનું કહેવું છે કે જો આ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ કરી દેવાઈ હોત તો પાણીનો નિકાલ પણ થઈ ગયો હોત અને કામગીરી પણ સારી રીતે પૂરી થઈ હોત. ત્યારે ચોમાસામાં જ વરસાદી પાણીના નિકાલની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પંચમહાલ જિલ્લા કલેક્ટર પાસે આ કામગીરી વહેલી તકે પૂરી કરાવવા માંગ કરી છે.